આણંદ મહાનગરપાલિકાએ ગણેશ ચોકડીથી જનતા ચોકડી 5 કિલોમીટર સુધીના માર્ગને આઇકોનિક બનાવવાનો નિર્ણય કર્યો છે, જેના ભાગરૂપે બોરસદ ચોકડી ઓવરબ્રિજ નીચે તમામ 10 પોલ પર વિવિધ ચિત્રો સુશોભિત કરવામાં આવ્યા, જેની શોભામાં વધારો થાય તેવા હેતુથી સમગ્ર વિસ્તારમાં હવા શુદ્ધ રહે તેવા પ્રકારનું ટ્રી પ્લાન્ટેશન એક એનજીઓ થકી કરાઈ રહ્યું છે, જે રૂપિયા 5 લાખ ઉપરાંતના ખર્ચે 13,000 વૃક્ષોનું પ્લાન્ટેશન કરીને 2,000 સ્ક્વેર ફીટ વર્ટિકલ વોલ તૈયાર કરવામાં આવશે. આણંદ મહાનગરપાલિકાએ શહેરના તમામ ચોકડી સુશોભિત કરીને આકર્ષણનું કેન્દ્ર બને તે રીતે તૈયાર કરવા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ત્યારે બ્રિજની નીચે દબાણો ના થાય તે હેતુ તેની ફરતે ફેન્સિંગ કરાઈ છે. બોરસદ ચોકડી બ્રિજ નીચે આવેલા 10 જેટલા બીમની એટલે કે 2,000 સ્ક્વેર ફૂટની મહેંદીની વર્ટિકલ વોલ ઊભી કરાશે. તેમાં એક પણ જગ્યાએ ખાલી જગ્યા ન રહે તેની કાળજી રખાશે. રૂપિયા 5 લાખના ખર્ચે 13,000 રોપાનું પ્લાન્ટેશનની કામગીરી 15 દિવસમાં પૂર્ણ કરી દેવાશે, જેનાથી શોભા વધશે. તો બોરસદ ચોકડી નીચેના બ્રિજના 10 પોલની નીચે 13,000 છોડની વર્ટિકલ વોલ તૈયાર કરાશે, જેમાં વ્હાઇટ સ્પાઈડર, મહેંદી સહિત જુદા જુદા રોપા રોપાશે, જે ત્રણેય સિઝનમાં નુકસાન ના થાય તેવા છોડ છે. તેમજ ઓટોમેટિક સેન્સરવાળી ટપક સિંચાઈ પદ્ધતિથી 3 ટાઈમ પાણી પણ અપાશે. આની દેખરેખ એનજીઓની ટીમો દ્વારા રખાશે.